ગુજરાત વિધાનસભામાં વિપક્ષના નેતા અમિત ચાવડાનું નિવેદન। અમરેલીમાં ભાજપની આંતરિક લડાઈનો પાટીદાર યુવતી ભોગ બની। પાટીદાર દીકરી 10,000માં કોમ્પ્યુટર ઓપરેટર તરીકે નોકરી કરતી હતી। ભાજપના લોકોએ તંત્ર સાથે મળી લોકોને કેવી રીતે હેરાન કરી શકે તે દુનિયાએ જોયું। ગૃહ વિભાગના આદેશથી દીકરીને ઉઠાવી પટ્ટા મારી વરઘોડો કાઢવામાં આવ્યો। પાટીદાર યુવતીનું નહીં પણ રાજ્યની તમામ મહિલાઓનું અપમાન। BZ કૌભાંડના આરોપી બુટલેગર કે ભાજપના મળતિયા આરોપીનો વરઘોડો નથી નીકળતો। 1 મહિના પછી પણ તપાસનો રિપોર્ટ જાહેર કરાતો નથી। પૂર્વ ધારાસભ્ય દિલીપ સંઘાણીએ પત્ર લખી નાર્કો ટેસ્ટ કરાવવા માંગણી કરી છે। અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે પાટીદાર યુવતીને નિર્દોષ ઠેરવવા તમામ લોકોનો નાર્કો ટેસ્ટ કરાવવો જોઈએ। બધા જ સમાજના લોકો થઈને વિરોધ કરે છે ત્યારે ત્યાંની પોલીસ નાના 2-3 કર્મચારીઓને સસ્પેન્ડ કરીને એની પર ભીનું સંકેલવાનો પ્રયત્ન થાય। જ્યારે ખૂબ દબાણ થાય છે ત્યારે અહીંયાથી ઉપરથી નિલીપ રાયના નેતૃત્વમાં તપાસ ટીમ બનાવીને મોકલે છે। આજે અમે માંગણી કરી છે કે નિલીપ રાય તપાસ કરવા ગયા છે, જો પત્ર સાચો હોય કે ખોટો હોય કે એની ચકાસણી માટે તમે FSLમાં મોકલ્યો છે તો આટલો બધો સમય થયો, FSL નો રિપોર્ટ જાહેર કરો એવી માંગણી કરી છે। નિલીપ રાયના નેતૃત્વમાં તપાસ થઈ છે, એને પણ 1 મહિના જેટલો સમય થઈ ગયો તો એ તપાસનો રિપોર્ટ પણ તાત્કાલિક જાહેર કરો એવી અમે માંગણી કરી છે। અને લડાઈ તો ત્યાં સુધી પ્રસરી છે કે ત્યાંના એક પૂર્વ મંત્રી ભાજપના મોટા ગજાના નેતા દિલીપભાઈ સંઘાણીએ પત્ર લખીને માંગણી કરી કે આ કેસમાં રાજકીય રીતે હરીફોને પતાવવા માટે ઉપરના દબાણથી કાર્યવાહી થઈ રહી છે। રાજકીય હરીફોને ખતમ કરવાનું કાવતરું છે અને જો અમે કોઈ સંડોવાયેલા હોય તો અમારો નાર્કો ટેસ્ટ કરાવો। એ જ રીતે ત્યાંના પૂર્વ સાંસદે પણ મીડિયા સમક્ષ નિવેદન કરીને કીધું કે અમે પણ તૈયાર છે નાર્કો ટેસ્ટ કરાવવા, પણ જે નેતાઓના ઈશારે આ બધું થઈ રહ્યું છે, જે નેતાઓના દબાણથી આ બધું થઈ રહ્યું છે એમનો નાર્કો ટેસ્ટ પણ કરાવો। તો અમે સરકાર પાસે માંગણી કરીએ છીએ કે આ ભાજપની આંતરિક ગેંગવોરનો ભોગ એક માસૂમ દીકરી બની છે। આખી ગુજરાતની મહિલાઓનું અપમાન થયું છે તો આ નેતાઓના નાર્કો ટેસ્ટ પણ કરાવો। જે જવાબદાર અધિકારીઓ છે એની પર કાર્યવાહી કરો। નિલીપ રાયના તપાસનો અહેવાલ જાહેર કરો। પત્ર સાચો છે કે ખોટો છે એનો FSL નો રિપોર્ટ પણ જાહેર કરો, જેથી કરીને ગુજરાતની જનતા જોઈ શકે, જાણી શકે કે રાજકીય ગેંગવોરનો ભોગ આ દીકરી બની છે, એમાં કોની કોની સંડોવણી છે।